વડાપ્રધાન દ્વારા સંબોધનમાં લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવાની અપીલ બાદ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, ત્યારે લોકો દ્વારા આ અપીલ બિલકુલ યોગ્ય નથી તેમ કહેવામાં આવી રહ્યું છે. તો જાણો શું કહે છે વડોદરાવાસીઓ. યોગ્ય તો મેમ પબ્લિક પર આધાર છે કે એણે કેટલું પેટ્રોલની જરૂરિયાત છે એ પ્રમાણે કોઈ જગ્યાએ એવોર્ડ કરવું, કોઈ જગ્યાએ નહીં જવું કે અનનેસેસરી નહીં ફરવું. હવે એમને અપીલ કરી હશે તો કંઈક આગળ ભવિષ્યનું વિચાર કરીને જ કર્યું હશે. હવે એટલી મોટી પદવીના માણસે કંઈક વિચારીને જ બોલ્યા હશે, તો એમને જે એમનું માન રાખવું એ આપણી ફરજમાં આવે છે. આગળ કેટલી તકલીફ પડી શકે છે આનાથી? તકલીફ તો શું પડે, હવે કયા હિસાબે તકલીફ પડે એ કંઈ ખ્યાલ નહીં મને, તમે બોલો છો પણ. અને પેટ્રોલ પંપ જે છે ત્યાં કેટલી તકલીફ પડી શકે છે? પેટ્રોલ પંપે તો કોઈ ઇસ્યુ નથી મેમ, કંપની જોઈએ એટલો માન આપે છે, કોઈ ઇસ્યુ નહીં થતો અમને. અને રોજિંદા જે જરૂરિયાત છે એ પ્રમાણે લોકો લે પણ છે અને એટલું વેચાણ બી થાય છે વ્યવસ્થિત. તકલીફ તો પડે, ઓછો કરે તકલીફ નહીં પડે. ધંધો કરી જવાનું, નોકરી કરી જવાનું, પાછું કોઈ જવું હોય પ્રસંગમાં કઈ જવાનું, પાછું પ્રસંગ જવું તો પડશે જ ને, થોડી ચાલતા જવું પડશે, કંઈ બસમાં જવું પડશે. એમણે કીધું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધારો અને પેટ્રોલ ડીઝલ ટ્રાન્સપોર્ટ બસોમાં ગીર્દી કેટલી હોય તમારે બસોમાં, પાછી ચાલતા જવાય નહીં, સાયકલ લઈને જવાય નહીં, ગાડી લઈને જવું પડે. આ અપીલ કેટલી યોગ્ય છે? યોગ્ય નહીં, બરાબર કઈ છે, બરાબર નહીં, કઈ છે બરાબર. તમે જશો આમાં થોડી ગાડી લઈ જવું પડે, કઈ પાસે જશો તો. આંતરરાષ્ટ્રીય જે કટોકટી છે એને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીશ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ એક અપીલ કરી છે અને એ અપીલને આપણે સૌ એક સારા નાગરિક તરીકે એ અપીલને ધ્યાનમાં લેવી જોઈએ. કારણ આજે આંતરરાષ્ટ્રીય સ્થળે જે પ્રમાણે યુદ્ધ થયા પછી જે ડીઝલની અછતો, પેટ્રોલની અછતો, પેટ્રોલના પેદાતોની અછતો થઈ છે, એના કારણે આપણે બધા જ દેશના માટે આને ધ્યાનમાં લેવું જોઈએ અને બને એટલો વપરાશ પેટ્રોલ ડીઝલનો ઓછો કરવો જોઈએ. વડાપ્રધાનની અપીલ કેટલી યોગ્ય છે? વડાપ્રધાનની અપીલ ખૂબ જ યોગ્ય છે, કારણ કે આજે આંતરરાષ્ટ્રીય સ્થળે બધી જગ્યાએ ભાવ એટલા વધારી ગયા હોય ડીઝલ પેટ્રોલના, તો બી આપણે પ્રધાનમંત્રીશ્રીએ એને કાબૂમાં રાખીને એ કંઈક વસ્તુમાં આપણું સજેશન લઈને, આપણો સાથ સહકાર લઈને એ ભાવો કાબૂમાં રાખીને આંતરરાષ્ટ્રીય જે સંઘર્ષ છે એમાં ખરા ઉતરવાના ભારત દેશના પ્રયત્નોને પૂરો પાડી રહ્યા હોય ત્યારે આપણે એમને 100% એમને પૂરેપૂરું સમર્થન કરવું જોઈએ. આગળ કઈ તકલીફ પડી શકે છે? તકલીફો તો આવનાર દિવસોમાં યુદ્ધ વધશે તો થશે, પણ તો બી આપણા પાસે જે નેતૃત્વ છે એ વિશ્વનું શ્રેષ્ઠ નેતૃત્વ છે અને એ શ્રેષ્ઠ નેતૃત્વ શ્રેષ્ઠ રીતે આપણાને જે વિશ્વ સ્તરે ઊભા કરી રહ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે ને આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આવા વિકટ પરિસ્થિતિમાં આપણી પાસે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના પ્રધાનમંત્રી છે.